तापी जिला भाजपा कार्यालय में वन पर्यावरण और ऊर्जा मंत्री मुकेश पटेल की अध्यक्षता में एक प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। आगामी लोकसभा चुनाव को लेकर के भारतीय जनता पार्टी द्वारा तैयार किए जा रहे घोषणा पत्र के संबंध में प्रभारी मंत्री ने कहा कि गुजरात के 15 लाख से अधिक लोगों के सुझाव लेने के लिए भाजपा के राष्ट्रीय अध्यक्ष और गुजरात प्रदेश अध्यक्ष द्वारा अभियान शुरू किया गया है। जिस अभियान के तहत मंत्री मुकेश पटेल ने प्रेस कॉन्फ्रेंस में कहा है कि ये बीजेपी का लक्ष्य है और लोग विभिन्न माध्यमों से सुझाव दे सकते हैं और अपने आने वाले दिनों में लोगों के सुझाव लेने के लिए जिले और शहर के सार्वजनिक स्थानों पर बॉक्स लगाए जाएंगे। विकसित भारत संकल्प पत्र में नमस्कार मित्रों, आप सौ जाणो छो कि 2024 लोकसभाની ચૂંટણી હવે આપણી સામે આવીને ઊભી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દર વખતે પોતાનો સંકલ્પ પત્ર એટલે કે આગામી વર્ષોમાં શું કરવાનું છે એનો રોડ મેપ રજૂ કરતી હોય છે। લોકોના સૂચનો, લોકોની આકાંક્ષાઓ વગેરે મેળવતા હોય છે અને પોતાનો સંકલ્પ તેના સમાવેશ કરીને તેમજ તેને પૂર્ણ કરતી હોય છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ 2024 માટે દેશભરમાંથી 1 કરોડ કરતાંથી વધારે લોકોના સૂચન મંગાવવાનું અમારું અભિયાન છે। રાષ્ટ્રીય સ્તરે 26/2/2024ના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજીએ દિલ્હીના મુખ્યાલય ખાતેથી આ અભિયાનની શરૂઆત કરી હતી। ગુજરાતમાં પણ આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબના હસ્તે તારીખ 5/3/2024ના રોજ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। મિત્રો, આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી 15 લાખથી પણ વધારે લોકોના સૂચન મંગાવવાનું અમારું લક્ષ્ય છે। વિવિધ માધ્યમો દ્વારા અમે સૂચનો આપી શકો છો। સંકલ્પ માટેના સૂચન પેટી નમો એપ દ્વારા પણ આપી શકો છો। 9090902024 નંબર ઉપર મિસ કોલ કરીને પણ આપના અભિપ્રાય આપી શકો છો। ઈમેલ દ્વારા સંકલ્પ પત્ર 2024@bjpgujarat.org પરથી પણ આપી શકો છો। એ જ રીતે ટ્વિટર દ્વારા વિકસિત ભારત સંકલ્પ દ્વારા પણ આપી શકો છો। સંકલ્પ પત્ર માટેની સૂચન પેટી જિલ્લા તથા મહાનગરમાં મુખ્ય સ્થાનો જેવા કે શોપિંગ મોલ, મંદિર, મુખ્ય 4 રસ્તા, કોલેજની નજીક વગેરે જગ્યામાં મૂકવામાં આવશે। આ ઉપરાંત દરેક લોકસભાની અંદર 2 LED દ્વારા પ્રચાર દ્વારા સતત લોકસભા વિસ્તારમાં પડશે અને નાના મોટા સભા કરીને પણ આ સૂચનો મેળવવાનું અમારું લક્ષ્યાંક છે। કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્થળે ઘરે ઘરે જઈ સૂચનો પણ એકત્ર કરવામાં આવશે। ભાજપના વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભાના સ્તરે નાની મોટી બેઠકોના કરી સૂચનો પણ મેળવવામાં આવશે, જેમાં વિવિધ સમૂહ જેવા કે CA, વકીલ, શિક્ષકો, ડૉક્ટર, IT પ્રોફેશનલ, વેપારી, ખેલાડી, પૂર્વ સૈનિકો, સહકારી ક્ષેત્રના લોકો, પ્રગતિશીલ ખેડૂતો વગેરેના સમુદાય પાસે પણ સૂચન લેવાનો અમારો સંકલ્પ છે। પાર્ટીની અંદર ચાલી રહેલા અન્ય અભિગમ અને બેઠકોમાં પણ આ સૂચનો લેવામાં આવશે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વચનો પરિપૂર્ણ કર્યા છે। એનું આપણે ઉત્તમ ઉદાહરણ જોઈએ તો 370 કલમ નાબૂદી, ભવ્ય રામ મંદિરનું નિર્માણ, આતંકવાદનો સફાયો, કિસાન સન્માનની ગેરંટી, હર ઘર નલ સે જલની ગેરંટી, આ બધા ઘણા બધા સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ પૂરા કર્યા છે। મિત્રો, આપણે 2014 અને 2019ના સંકલ્પ પત્રમાં જે વચનો આપ્યા હતા તેના 95% વધુ વચનો આ ભારતીય જનતા પાર્ટીએ પરિપૂર્ણ કર્યા છે। અમે હંમેશા સંકલ્પ પત્રથી ગંભીરતાથી લઈએ છીએ। આ સંકલ્પ પત્ર લોકો સુધી પૂરો કરવા માટે મોદીજી ભારતીય જનતા પાર્ટીના દરેક લોકો સાથે અમે સંકલ્પબદ્ધ છે। આપણે જોઈએ છે મિત્રો કે મોદી સાહેબની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી, એટલે કે મોદી સાહેબની આ ગેરંટીની અંદર ભારત દેશના લોકોને અતૂટ વિશ્વાસ છે।
આ સંકલ્પપત્ર માટે લોકો પોતાના સૂચનો સુઝાવ મોકલી ગુજરાત અને ભારતના વિકાસમાં